મિત્રો, યકીની પુલાવ તમે ઘરે બનાવવાનો ટ્રાય કર્યો છે? આ પુલાવ એકદમ સરસ ખીલેલો થાય છે અને એમાં મસાલાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું યક્કીની પુલાવ. તો એના માટે આપણે બાસમતી ચોખા લીધા છે, આપણે સાફ કરીને લીધા છે. આપણે એક બાઉલથી થોડા ઓછા ચોખા લીધા છે. સૌથી પહેલાં તો આપણે ચોખાને 2 થી 3 પાણીથી ધોઈ અને 20 મિનિટ સુધી આપણે એને પલાળી અને મૂકી દઈશું. મિત્રો, ચોખાને આપણે પલાળી દીધા છે. ચોખા પલળે ત્યાં સુધી આપણે સ્ટોક બનાવી દઈશું. તો એના માટે જીરું લઈશું, એક આપણે મોટી ઇલાયચી લીધી છે, ચક્રફૂલ લીધું છે, વરિયાળી થોડી લઈશું, લસણ લઈશું, નાની ઇલાયચી, લવિંગ લઈશું અને તેજપત્તા. મિત્રો, આપણે ચોખાના માપનું પાણી લઈ લઈશું. 2 બાઉલ જેટલું આપણે પાણી લઈશું. આપણે 1 બાઉલ કરતાં ઓછા ચોખા લીધા છે, 2 બાઉલ જેટલું પાણી લઈશું. પાણીને આપણે 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. એટલે આપણે થોડું સહેજ વધારે પાણી એડ કરીશું. એમાં આપણે એક મીડિયમ સાઈઝની કાપેલી ડુંગળી એડ કરી દઈશું. ત્યારબાદ જે આપણે મસાલા તૈયાર કરીને રાખ્યા છે એ બધા મસાલા આપણે આની અંદર એડ કરી દઈશું. જીરું, ઇલાયચી, લવિંગ, મોટી ઇલાયચી, તેજપત્તા, જાવિત્રી, વરિયાળી, લવિંગ બધું આપણે આની અંદર એડ કરી અને આપણે સારી રીતે ચલાવી અને 10 મિનિટ માટે આપણે આને ઉકળવા દઈશું, જેથી મસાલાનો બધો જ ફ્લેવર આની અંદર પાણીમાં બેસી જાય. મિત્રો, પાણી થોડું ઉકળી ગયું છે. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈશું ડંઠલ સાથે. ડંઠલનો આમાં થોડો વધારે ઉપયોગ કરવાનો, એની ફ્લેવર પુલાવમાં ખૂબ જ સરસ આવે છે. હવે ઢાંકી અને ઉકળવા દઈશું. મિત્રો, સ્ટોક તૈયાર થાય ત્યાં સુધી આપણે ડુંગળીને ફ્રાય કરી લઈશું. મેં અહીંયા 2 થી 3 મીડિયમ સાઈઝની ડુંગળીને સ્લાઇસમાં કટ કરી અને રાખી છે. તેને આપણે હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરીશું, જેથી સરસ એવો એનો ગોલ્ડન કલર આવી જાય. હાઈ ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય કરીશું તો જલ્દી ફ્રાય પણ થઈ જશે અને કલર પણ એનો સરસ એવો ગોલ્ડન પકડાઈ જશે. આપણે થોડું મીઠું એડ કરી દઈએ, જેથી ડુંગળી જલ્દી સરસ કલર પકડી લે. મિત્રો, ડુંગળી આપણે સરસ એવી ક્રિસ્પી બનાવી અને ફ્રાય કરી બહાર લઈ લીધી છે. હવે આપણે વઘારની શરૂઆત કરીએ. મિત્રો, આપણે એ જ તેલમાં વઘાર કરી દઈશું. સૌ પહેલાં તો આપણે ચક્રફૂલ એડ કરીશું, ઇલાયચી આપણે મોટી એડ કરીશું, 2 આપણે નાની ઇલાયચી એડ કરીશું અને 1 જાવિત્રીનો ટુકડો આપણે એમાં એડ કરી દઈશું. થોડું આપણે જીરું એડ કરી દઈશું. મસાલા તેલમાં બરાબર થાય આપણે મોટું બટાકું કટિંગ કરી અને રેડી આપીશું. અને આપણે એમાં એડ કરી દઈશું.
આદુ અને લસણની આપણે પેસ્ટ એડ કરી દઈશું. મીઠું આપણે એડ કરી દઈશું. ત્યારબાદ લીલા મરચાં સમારેલા આપણે એડ કરી દઈશું. તીખાશ પ્રમાણે તમારે એડ કરી દેવાના. આપણે થોડા આની અંદર કૂક કરવા દઈશું. આદુ અને લસણની સરસ એવી વઘારમાં સ્મેલ આવી ગઈ છે. હવે આપણે એક વાટકી જેટલી દહીં આની અંદર એડ કરી દઈશું. બટાકાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ અત્યારે પકડીશું. મિત્રો, બટાકામાં સરસ દહીંનો મસાલો ફ્રાય થઈ ગયો છે. આપણે થોડું મરી પાવડર એડ કરી દઈશું. જો તમે મરી પાવડર તીખાશ વધારે લાગતું હોય તો યુઝ કરી શકો છો. હવે આપણે જે સ્ટોક તૈયાર કર્યો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. એને જો તમારે ગાળીને લેવું હોય તો ગાળીને અને મસાલા સાથે તમારે એડ કરવું હોય તો મસાલા સાથે તમે આમાં એડ કરી શકો છો. તો આપણે થોડું ચાળણીમાં ગાળીને લઈશું જેથી બધા મસાલા છે એ પુલાવમાં આવે નહીં. આમાં તમે કોઈ પણ ગ્રેવી વાળી સબ્જી બનાવતા હોય તો એમાં તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે ચાવલને પલાળી અને રાખ્યા છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. હાઈ ફ્લેમ ઉપર જ આપણે આને કૂક થવા દઈશું. 6 થી 7 મિનિટ આપણે હાઈ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. ત્યારબાદ ગેસને એકદમ ધીમો કરી અથવા તો નીચે કોઈ જાડું વાસણ મૂકી અને આપણે એને દમથી થવા દઈશું. જેથી વરાળથી થશે એટલે ચાવલ એકદમ છૂટા છૂટા અને સરસ એવો પુલાવ બની અને રેડી થઈ જશે. મીઠું તમારે ટેસ્ટ મુજબ એડ કરી દેવાનું. આપણે બટાકામાં પણ મીઠું એડ કર્યું છે અને સ્ટોક બનાવ્યો એમાં પણ આપણે મીઠું એડ કરેલું છે એટલે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી દેવાનું. થોડા આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ અને ઢાંકી અને આને હાઈ ફ્લેમ ઉપર જ આને આપણે કૂક થઈ ત્યારબાદ 5 થી 6 મિનિટ પછી આપણે આને ચેક કરીએ. મિત્રો, ચેક કરી લઈએ આપણે. પાણી સારું એવું મસાલા સાથે પુલાવમાં ભળી ગયું છે. પછી આપણે ડુંગળી તળીને જે રાખી છે એને થોડી અત્યારે એડ કરીશું અને થોડી આપણે ઉપરથી એડ કરી દઈશું. હવે આપણે નીચે જાડા તળિયાવાળું વાસણ મૂકી અને આને ઢાંકી અને ધીમા તાપે કૂક થવા દઈશું.
મિત્રો આપણે ચેક કરી લઈશું. સરસ પુલાવ બની અને રેડી થઈ ગયો છે મિત્રો. આને આપણે આવી રીતે સાઈડમાંથી ઉપરથી આપણે બીજી પણ થોડી ક્રિસ્પી ડુંગળી એડ કરી દઈશું. ગેસને આપણે હવે બંધ કરી દઈએ. મિત્રો રેડી છે યકીની પુલાવ. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.